ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7 તમારા 6 સ્વાધ્યાય પૂરા થઈ ગયા છે। 7મું સ્વાધ્યાય છે ભાગીદારી પેઢીનું વિસર્જન। તમને એવો ખ્યાલ છે, કદાચ ન હોય તો પહેલો ભાગ છે આખે આખો ભાગીદારી છે। જો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ, પુનર્ગઠન, પાઘડી, નવા ભાગીદારનો પ્રવેશ, જૂના ભાગીદારની નિવૃત્તિ। પહેલું સ્વાધ્યાય છે ભાગીદારીના હિસાબો, ટૂંકા દાખલા, એ ભાગીદારી છે। અને 7મું સ્વાધ્યાય અત્યારે છે ભાગીદારી પેઢીનું વિસર્જન। પ્રવેશ અને નિવૃત્તિ એના તમને મોટા દાખલા 8-8 માર્કના પૂછે છે। અહીંયા 8 માર્કનો દાખલો નથી, નાના 2 દાખલા 3-3 માર્કના પૂછશે। હવે જ્યારે પેઢી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવે, મિલકતો વેચી નાખવામાં આવે, દેવા ચૂકવી આપવામાં આવે, એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય। જો અહીંયા 2 શબ્દો, ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન, તો ભાગીદારીના વિસર્જનમાં પેઢીનું વિસર્જન થતું નથી, પેઢી તો ચાલુ જ રહે છે, જેને તમે ભાગીદારીનું પુનર્ગઠન કહેતા હતા। જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય। બીજા શબ્દોમાં એને ભાગીદારીનું વિસર્જન કહેવાય। પ્રવેશ, નિવૃત્તિ એ ભાગીદારીનું વિસર્જન છે, પેઢી બંધ થતી નથી, પેઢી તો ચાલુ જ રહે છે। જ્યારે અહીંયા તો તમે પેઢી બંધ કરી દેવામાં આવે છે, તો એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેશો। હવે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે તો પ્રવેશ અને નિવૃત્તિમાં તમે 4 ખાતા ખોલતા, પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ/બેંક ખાતું અને પ્રવેશ કે નિવૃત્તિ બાદનું નવી પેઢીનું પાકું સરવૈયું। અહીંયા ભાગીદારી પેઢીના વિસર્જનમાં તમારે 3 ખાતા ખોલવાના, એક માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ/બેંક ખાતું। જો પેઢીનું વિસર્જન થઈ જાય છે એટલે વિસર્જન પછી આપણે એમ નથી લખવાનું નવી પેઢીનું પાકું સરવૈયું, હવે તો પાકું સરવૈયું છે જ નહીં, પેઢીનું વિસર્જન કરી દેવામાં આવે છે। માલ મિલકત નિકાલ ખાતું આપણા માટે નવું છે, આ પુનઃ મૂલ્યાંકન ખાતું નથી। માલ મિલકત નિકાલ ખાતાને બીજા શબ્દોમાં સંપાદન ખાતું કહેવાય। તો તમારી ટૂંક નોંધ ક્યારેક પરીક્ષક પૂછે છે, માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ શું? તો કે પેઢીના વિસર્જન વખતે મિલકતોને દેવાના નિકાલ માટે પેઢીના ચોપડે જે ખાતું ખોલવામાં આવે એને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય। માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ શું નોંધાય? તો કે તમામ મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે। તમામ દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે। મિલકતનું વેચાણ થાય તો માલ મિલકત ખાતે જમા કરવામાં આવે છે, દેવાની ચૂકવણી કરવામાં આવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવે છે। વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવે છે। પછી માલ મિલકત નિકાલ ખાતું બંધ કરો તો નફો કે ખોટ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે લઈ જવામાં આવે છે। માલ મિલકત નિકાલ ખાતું, એમાં માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની 2 પદ્ધતિ છે, પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ। બીજી પદ્ધતિના દાખલા તમારા કોર્સમાં નથી, એટલે આપણે તો ભણવાની છે એક જ પદ્ધતિ, પહેલી પદ્ધતિ। બીજું કે જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે એક દાખલો તમને મોટો દાખલો ગણાવીશ। મોટો દાખલો એટલે એ પૂછવું હોય તો 8 માર્કમાં પૂછી શકાય એવો, એ પરીક્ષક તમને પૂછશે નહીં।
છતાંય આપણે મોટો દાખલો એટલે માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ ખાતું, આ 3 ખાતા ખોલીને આખો દાખલો ગણશું. દાખલો આવો પરીક્ષક પૂછશે નહીં, પણ તમે એ દાખલા ઉપરથી એના ઉપરથી આપણે આમનોંધો શીખવાની છે. એ આમનોંધ જ મહત્વની છે. એકાદો મોટો દાખલો આપણે ગણીએ તો આપણને માલ મિલકત નિકાલ ખાતાની અથવા તો વિસર્જનની આમનોંધ આપણને આવડે. એટલે જે દાખલો બોર્ડ ઉપર ગણાવીશ એ દાખલો પરીક્ષક તમને પૂછશે નહીં, પણ એક દાખલો આપણે ગણશું કે જેથી તમને ખ્યાલ આવે કે દાખલાની આમનોંધો કઈ રીતે થાય છે. હવે થિયરીમાં આપણે નમૂનાની આમનોંધ શીખવાની છે. માલ મિલકત નિકાલ ખાતાની નમૂનાની આમનોંધ. જો નમૂનાની આમનોંધ તમને ગોખણ પટ્ટીમાં યાદ રહેવાની નથી, એટલા માટે હું કહું છું જે દાખલો પરીક્ષક પૂછવાના નથી એવો મોટો દાખલો તમને માલ મિલકત નિકાલ ખાતાનો અથવા તો વિસર્જનનો આખા દાખલો ગણાવીશ. તમને તો પરીક્ષામાં માત્ર આમનોંધો પૂછશે, મોટો દાખલો પૂછવાના નથી, કારણ કે આનો ગુણભાર જ 8 માર્ક છે અને સી વિભાગમાં તમને 2 ટૂંકા દાખલા 3 માર્કના દાખલામાં લગભગ 2 કે 3 આમનોંધ થતી હોય એવા દાખલા તમને પૂછશે. તો આપણે ચર્ચા અત્યારે કરવી છે માલ મિલકત નિકાલ ખાતાની નમૂનાની આમનોંધ. જેટલી યાદ રહે એટલી, બાકી મોટો દાખલો ગણશો એના ઉપરથી જ આપણે આમનોંધ આવડશે ને એના ઉપરથી જ આપણને આમનોંધ યાદ રહેશે. પણ એની જે અમુક બાબતોની સ્પષ્ટતા કરવાની છે એ અહીંયા કરી દઈ છે. નમૂના આમનોંધમાં પેલું છે મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. જો મિલકતના ખાતા બંધ કરી શબ્દ છે. હવે કોઈ પણ ખાતું બંધ કરો, નામાની ભાષામાં કોઈ પણ ખાતું બંધ કરવું એટલે એ ખાતું જો ઉધાર હોય તો જમા કરી દો, જમા હોય તો ઉધાર કરી દો, એટલે ખાતું થઈ ગયું બંધ. નામામાં કોઈ પણ ખાતું બંધ કરો શબ્દ વાપરે એટલે એ ખાતું જો ઉધાર બાકી બોલતું હોય તમારે જમા કરી દેવાનું, જમા બાકી બોલતું હોય તો ઉધાર કરી દેવાનું. તો તમને પેલું કે છે મિલકતના ખાતા બંધ કરવામાં આવે ત્યારે. હવે મિલકતની બાકી કઈ હોય તો કે ઉધાર. ખાતા બંધ કરવા હોય તો મિલકતના ખાતા તો કે જમા. તો જે તે મિલકત ખાતે. તો તમારે પહેલી આમનોંધ યાદ રાખવાની છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. આપણે માલ મિલકત નિકાલ ખાતાને ટૂંકમાં મામીની ખાતું કહેશું. મામીની ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. આમનોંધ કઈ રીતે યાદ રાખશું તો કે મિલકતના ખાતાની બાકી કઈ હોય ઉધાર બાકી. બંધ કરવા હોય તો કે જે તે મિલકત ખાતે જમા. જે તે મિલકત એટલે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, દેવાદાર આ બધું. બીજું દેવાના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ જવામાં આવે ત્યારે. દેવાની બાકી કઈ હોય તો કે જમા. બંધ કરવા હોય તો દેવા. બંધ કરવા હોય તો જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. જો એક શબ્દ મામીની ખાતે આવશે, ખાતા બંધ કરે આ મામીની ખાતું ઉધાર થયું, મામીની ખાતું જમા થયું. ત્રીજું અનામતો ભાગીદારોને વેચી આપવામાં આવે ત્યારે. હવે યાદ રાખજો તો પ્રવેશ અને નિવૃત્તિમાં જે રીતે અનામત વેચતા હતા એ જ રીતે અનામત તમારે વેચવાની છે. અનામતની બાકી કઈ તો કે જમા. બંધ કરવા હોય તો કે ઉધાર. તો જે તે અનામત ખાતે ઉધાર તે એ માલ મિલકત નિકાલ ખાતે લેવા નથી, ભાગીદારના મૂડી ખાતે. તો અનામતની આમનોંધ આપણે યાદ શું રાખવાની? જે તે અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. અનામતના ખાતા બંધ કરીને ડાયરેક્ટ ભાગીદારના મૂડી ખાતે લઈ જવાના છે. પ્રવેશ અને નિવૃત્તિમાં આપણે આજ કરતા. સામાન્ય અનામત હતું તો ડાયરેક્ટ ભાગીદારના મૂડી ખાતેના નફા નુકસાન પ્રમાણે જમા કરી દેતા. અહીંયા આપણે એ જ કરવાનું છે. અનામત કેટલી તો કે સામાન્ય અનામત, મૂડી અનામત, નફા નુકસાન ખાતાની જમા બાકી, રોકડ વધઘાટ અનામત આ વગેરે. એને આમનોંધ કરવી હોય તો સામાન્ય અનામત ખાતે ઉધાર,
મૂડી અનામત ખાતે ઉધાર, આકસ્મિક અનામત ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે. પછી મિલકત વેચવામાં આવે ત્યારે જો મિલકતના ખાતા બંધ કરીને મામીની ખાતે આવી ગયા, દેવાના ખાતા બંધ કરીને મામીની ખાતામાં આવી ગયા, અનામતો તો કે ભાગીદારોને વેચી દીધી. હવે મિલકતો જો વિસર્જનમાં તમારે મિલકતો બજારમાં વેચી દેવાની છે અને એમાંથી જે નાણાં ઉપજે એ નાણાંથી તમારે દેવા ચૂકવી આપવાના. દેવા ચૂકવાઈ જાય પછી જે રૂપિયા વધે એ ભાગીદારો પોતે નફા નુકસાનના પ્રમાણમાં વેચી દે. તો મિલકત વેચવામાં આવે ત્યારે હવે મિલકત વેચી નાખો તો નમૂનાની આમનોંધ છે. પેલું છે નાણાં રોકડા મળે. તો મિલકત વેચી નાખો, નાણાં રોકડા મળે, તમારે આમનોંધ કરવાની રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે મામીની ખાતે. હવે દાખલા તરીકે તમારા છોકરે જમીન 5 લાખની હતી, મકાન 2 લાખનું હતું. પછી નીચે તમને હવાલા માહિતી આપી હશે કે જમીન 5 લાખની હતી, જમીનના 4 લાખ ઉપજ્યા, મકાનના 75,000 ઉપજ્યા. તો તમારા ટોટલ ઉપજ્યા કેટલા? તો કે 4,75,000. તમારે એક જ આમનોંધ કરી દેવાની રોકડ ખાતે ઉધાર 4,75,000, તે માલ મિલકત નિકાલ ખાતે 4,75,000. મિલકત રોકડેથી 5 મિલકત હોય ને તો 5માં જ મિલકત વેચી નાખો, એના જેટલા રૂપિયા રોકડા આવે એ ભેગા કરી દેવાના, સરવાળો કરી એક જ આમનોંધ કરવાની. પછી મિલકત કોઈ ભાગીદાર લઈ જાય. જો બે વસ્તુ મિલકતમાં તમારે સમજવાની છે. આ મિલકતના નાણાં રોકડા ઉપજ્યા. હવે જ્યારે પેઢીનું વિસર્જન થતું હોય ત્યારે કોઈ મિલકત ભાગીદાર એમ કે વેચવાને બદલે હું લઈ જાઉં, પેઢી પ્રેફરન્સ આપે કે ભાઈ આ ફર્નિચર છે, ટેબલ છે ને ખુરશી છે, એ આપણે ગામમાં વેચવી નથી. કોઈ ભાગીદારને ઓપ્શન આપે કે ભાઈ કોઈને લેવી છે તો આપણામાંથી કોઈ લઈ લ્યો. હવે તમને મિલકતના બે વિકલ્પ આપશે, કા મિલકત રોકડેથી વેચી હશે અને કા ભાગીદાર લઈ જાય. તો જો મિલકત ભાગીદાર લઈ જાય તો તમારે આમ નોંધ યાદ રાખવાની છે, ભાગીદારના અથવા તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. રોકડા ઉપજે તો રોકડ ખાતે ઉધાર, કોઈ મિલકત ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર. બાકી આ શબ્દ જો મામીની ખાતે જમા, મામીની ખાતે જમા છે. વ્યવહાર કેવો હશે કે પેઢીના ચોપડે 5,000 નું ફર્નિચર ભાગીદાર એક્સ લઈ ગયો, તો તમારે આમનું શું કરવાની? એક્સ ના મૂડી ખાતે ઉધાર, તે મામીની ખાતે. હવે નીચે નોંધ આપી છે, એ નોંધ ખાસ યાદ રાખજો. પહેલી નોંધ, પેઢીના પાકા શ્રેયમાં આપેલી કોઈ મિલકતની ઉપજ કિંમત ન આપી હોય તો ચોપડે દર્શાવેલી કિંમત જેટલા જ નાણાં ઉપજ્યા તેવી આમનોંધ કરવી. મિનિંગ શું કરવાનું છે એ તમને કહું. દાખલા તરીકે તમારા ચોપડે પાકા શ્રેયમાં જમીન 50,000, મકાન 1 લાખ, ફર્નિચર 10,000, આ ધારો કે 3 મિલકત છે. હવે તમને એક પાકું સર્વે હશે અને નીચે ઓલી હવાલા જેવી માહિતી આપી હશે ને, એવી હવાલા જેવી માહિતી હશે. દાખલા તરીકે મને એમ કે જમીનના રૂપિયા 60,000 ઉપજ્યા, મકાનના 1,10,000 ઉપજ્યા. તો આ બે મિલકત તમે વેચી નાખી, એના ટોટલ નાણાં ઉપજ્યા કેટલા? તો કે એ નાણાં ઉપજ્યા 1,70,000. એની આમનોંધ તમારે કરવી નાખવાની. રોકડ ખાતે ઉધાર 1,70,000, તે માલ મિલકત નિકાલ ખાતે 1,70,000. જો કેટલાની મિલકત કેટલામાં ગઈ આપણે આ સરવાળો કરી દેવા. હવે ફર્નિચર વિશે ધારો કે કાંઈ તમને કીધું નથી,
તો પેઢીના ચોપડે કોઈ નોંધેલી મિલકતની ઉપજ વિશે દાખલામાં કોઈ સૂચના ન આપી હોય, નીચે હવાલો જ ના આપ્યો હોય, તો તમારે માનવાનું કે 10,000 ના ફર્નિચરની કિંમત 10,000 ઉપજી. માની લેવાનું ચોપડે દર્શાવેલી કિંમત જેટલા જ નાણાં ઉપજ્યા. હવે તમારે આમ નોંધ કરી લેવાની, મને ફર્નિચરના કેટલા નાણાં ઉપજ્યા એ વિશે દાખલામાં કોઈ સ્પષ્ટતા નથી, તો મારે એવું માનવાનું છે કે ચોપડે દર્શાવેલી કિંમતથી જ નાણાં ઉપજ્યા. બીજું, અદ્રશ્ય મિલકત, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, આની ઉપજ વિશે કોઈ સૂચના ન આપી હોય. દાખલા તરીકે તમારા ચોપડે હજી આપ્યું છે પાઘડી 25,000. હવે નીચે આટલો જ હવાલો છે, તો આપણે શું કર્યું, આ બધી આપણે દ્રશ્ય મિલકત કીધી અને આ છે એ અદ્રશ્ય મિલકત છે. તો દ્રશ્ય મિલકતની ઉપજ વિશે કોઈ સૂચના ન આપી હોય, જેમ કે આ ફર્નિચરની ઉપજ વિશે કોઈ સૂચના ન આપી, તો આપણે માનવાના કે ફર્નિચરના 10,000 ઉપજ્યા. એટલે આપણે આમનું શું કરીએ, 60,000 આ, 1,10,000 આ, 170 અને ફર્નિચરના 10, 180. એટલે આપણે આમનું કરી નાખી રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે 1,80,000. પાઘડીની ઉપજ વિશે મને જો સૂચના કઈ છે નહીં, અદ્રશ્ય મિલકત છે, તો અદ્રશ્ય મિલકતની ઉપજ વિશે દાખલામાં કોઈ સૂચના ન આપી હોય, તો આની ઉપજ શૂન્ય ગણી ઉપજની આમનોંધ કરવી નહીં. એટલે બે વસ્તુ આપણે યાદ રાખશું કે દ્રશ્ય મિલકતની ઉપજ વિશે દાખલામાં કોઈ સૂચના ન હોય, તો દ્રશ્ય મિલકત ચોપડે દર્શાવેલી કિંમતથી જ નાણાં ઉપજ્યા એમ માની નામનોંધ કરવી. અદ્રશ્ય મિલકતની ઉપજ વિશે દાખલામાં કોઈ સૂચના ન હોય, તો એની ઉપજ શૂન્ય ગણી ઉપજની આમનોંધ કરવી નહીં. બે વસ્તુ આપણે યાદ રાખવી. દ્રશ્ય મિલકત કઈ છે, તો કે જેને જોઈ શકાય, ટચ કરી શકાય. તો આવી બધી દ્રશ્ય મિલકત છે, એ દ્રશ્ય મિલકતની ઉપજ વિશે કોઈ સૂચના તમને દાખલામાં ન આપી હોય, તો જેટલી ચોપડે દર્શાવેલી કિંમત છે એટલાથી જ નાણાં ઉપજ્યા. પણ અદ્રશ્ય મિલકતની ઉપજ વિશે દાખલામાં કોઈ સૂચના ન હોય, તો એની ઉપજ શૂન્ય ગણી અને ઉપજની કોઈ નોંધ કરવી નહીં. ચલો, દેવા ચૂકવવામાં આવે તો તમારા ધંધામાંથી રોકડા જાય, તમારે આમનોંધ કરવાની, તે રોકડ ખાતે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. આ માલ મિલકત એક શબ્દ તો આવશે જ. આ દેવા રોકડા ચૂકવી દીધા, જેમ કે તમારા ચોપડે ધારો કે લેણદાર છે, પછી દેવી હુંડી છે, પછી કારીગર નફા ભાગ ભંડોળ છે, આ બધે દેવું છે. આ 10,000 છે, 20,000 છે, 30,000 છે, તો ટોટલ 60,000 નું દેવું છે. તમને દેવા ચૂકવી દીધા, તો તમારા ચોપડે આમનોંધ કરવાની, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. બીજું, એમાં દેવા ચૂકવવાની જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારે, તો તમારે આમ નોંધ કરવાની, મામીની ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે. જો મિલકતમાં બે આમ નોંધ છે, મિલકતના નાણાં રોકડા ઉપજે, મિલકત કોઈ ભાગીદાર લઈ જાય. દેવામાં તમારે બે આમ નોંધ યાદ રાખવાની છે. દેવું રોકડ ચૂકવવામાં આવે અથવા દેવું ચૂકવવાની જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારે. તમે રોકડાની આમ નોંધ યાદ રાખો, એટલે આ આમ નોંધમાં માત્ર જ્યાં રોકડ શબ્દ છે ને ત્યાં તમારે લખી નાખવાનું ભાગીદારના મૂડી ખાતે. મામીની શબ્દ તો એમનો જ છે. જોઈ, હવે નોંધ આપી છે, પેઢીના ચોપડે નોંધેલા દેવા, પેઢીના ચોપડે નહીં નોંધેલું દેવું ચૂકવવું પડે, તો 5 કૌંસમાં 1 મુજબ આમ નોંધ કરવી. જો હું શબ્દ એનાથી સરળ વાપરી દઉં, પેઢીના ચોપડે નોંધેલું દેવું, દાખલા કે લેણદાર તમારા ચોપડે પાકાશ્રમ આપ્યા છે, દેવી ઊંડી આપી છે, કારીગર નફાભાગ ભંડોળે આપ્યો છે, પ્રોવિડન્ટ ફંડ, એ પેઢીના ચોપડે ધારો કે નોંધેલું નથી,
નોંધેલું દેવું ચૂકવો કે નહીં નોંધેલું દેવું ચૂકવો, આમનો દાજ કરવાની. મામીની ખાતે ઉધાર તે રોકડ ખાતે. એટલે નોંધ નંબર 1 શું છે? પેઢીના ચોપડે નહીં નોંધેલું દેવું ચૂકવો તો 5(1) મુજબ આવી આમનોંધ કરવી. એનો અર્થ નોંધેલું દેવું ચૂકવો કે નહીં નોંધેલું દેવું ચૂકવો, આમનો દાજ થાય. બીજું, ગાલખાત અનામત ઘસારા ફંડે જોગવાઈ છે ચૂકવણીની કોઈ આમનોંધ કરવી નહીં. તમારા પાકાશ્રયમાં દાખલા કદાચ ગાલખાત અનામત હશે, ઘસારા ફંડ ક્યાંય આપ્યું નથી, તો ઘસારા ફંડ અને ગાલખાત અનામત છે જોગવાઈ છે, એની ચૂકવણીની આમનોંધ આપણે લખવાની નથી. ત્રીજું, કારીગર નફા ભાગ ભંડોળ, કારીગરના બચત ખાતા અને પ્રોવિડન્ટ ફંડ. જો આ 3 વસ્તુ અનામત નથી, દેવું છે. આ 3 શબ્દ ખાસ યાદ રાખજો અને અનામત ગણતા નહીં. કારીગર નફા ભાગ ભંડોળ દેવું છે, કારીગરના બચત ખાતા દેવું છે, અને પ્રોવિડન્ટ ફંડ એ પણ દેવું છે. પ્રવેશ હોય, નિવૃત્તિ હોય કે વિસર્જન, આ 3 શબ્દો યાદ રાખજો, ભૂલ ન થાય. પછી પેઢીના ચોપડે નોંધેલા દેવા, આને આપણે નોંધેલા દેવા કહીશું. દાખલા તરીકે આ નોંધેલા દેવા છે, એમાં મને સૂચના નીચે આપી કે લેણદારને તમે 10,000 રૂપિયા ચૂકવી દીધા, દેવી હુંડીના 18,000 રૂપિયા ચૂકવી દીધા, 2 ન ચૂકવા, 18,000 એને સ્વીકાર લીધા. કારીગર નફા ભાગ ભંડોળને કેટલા ચૂકવાય નીચે તમને હવાલામાં સ્પષ્ટતા નથી આપી, તો તમે અત્યારે રોકડા ચૂકવા 28. આ પેઢીના ચોપડે નોંધેલું દેવું છે. એ ચૂકવણીની કોઈ સૂચના ન હોય તો ચોપડે દર્શાવેલી કિંમતથી જ નાણાં ચૂકવા એમ માની તમારે 58,000 રૂપિયાની આમનોંધ કરવાની છે. સિમ્પલ. પેઢીના ચોપડે નોંધેલું દેવું કે નહીં નોંધેલા દેવાના કેટલા રૂપિયા ચૂકવ્યા એ દાખલામાં નીચે હવાલામાં કોઈ સ્પષ્ટતા ન હોય તો ચોપડે દર્શાવેલી કિંમતથી જ નાણાં ચૂકવ્યા એમ માનીને આમનોંધ કરવી. આગળ, પેઢીના ચોપડે નોંધેલા કે નહીં નોંધેલા, યાદ રાખજો આ શબ્દ, તમને એને લગતો દાખલો આવશે, ટૂંકો દાખલો. પેઢીના ચોપડે નોંધેલા કે નહીં નોંધેલા લેણદારને નોંધેલું કે નહીં નોંધેલી મિલકત આપવામાં આવે તો એની કોઈ આમનોંધ કરવી નહીં. પેઢીના ચોપડે નોંધેલા કે નહીં નોંધેલા લેણદારને પેઢીના ચોપડે નોંધેલી કે નહીં નોંધેલી મિલકત આપવામાં આવે તો એની કોઈ આમનોંધ કરવી નહીં. પછી છે વિસર્જન ખર્ચ. હવે સામાન્ય રીતે દાખલામાં વિસર્જન ખર્ચ પેઢી જ ભોગવે, પેઢી જ ચૂકવે. તો વિસર્જન ખર્ચ ચૂકવો તમારે આમનોંધ કરવાની છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, મામીની ખાતે ઉધાર તે રોકડ ખાતે. પણ વિસર્જનની જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારે, વિસર્જનની જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારે, એને લગતી કાનૂની પ્રક્રિયા ધારો કે કોઈ ભાગીદાર જાણતો નહીં, એમ કે વિસર્જનની પ્રક્રિયા હું કરી દઈશ, કોઈ ભાગીદાર સ્વીકારે તો તમારે આમનોંધ કરવાની છે મામીની ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે, રોકડની જગ્યાએ ભાગીદારના મૂડી ખાતે. પછી માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવે, બંધ કરશો તો જેમ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરો તો કા નફો થાય ને કા ખોટ હોય, તો અહીંયા તમે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરશો, જો માલ મિલકત નિકાલ ખાતાનો નફો હોય તો તમારે આમનોંધ કરવાની છે મામીની ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે, અને ખોટ હોય તો મામીની ખાતે ઉધાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે મામીની ખાતે. ચલો, એટલે આપણે નમૂનાની આમનોંધ જોઈ. હવે મેં તમને કીધું હતું કે મોટો દાખલો હું તમને ગણાવીશ, જે દાખલો પરીક્ષામાં પૂછવાના નથી, પણ એ મોટો દાખલો ગણ્યા પછી
આપણે એના ઉપરથી આમનોંધ શીખવાની છે અને એ આમનોંધ શીખાઈ જાય એટલે ટેક્સ્ટબુકના દાખલા જે આપેલા છે જેમાં તમને આમનોંધ જ પૂછી છે એ આમનોંધ આવડે એટલે તમને આ દાખલા આવડશે. આ આમનોંધ દાખલો આવડશે. જે મોટો દાખલો હું ગણાવવાનો છું એ મોટો દાખલો પરીક્ષક તમને પૂછવાના નથી. આપણે શું કરશું, એક મોટો દાખલો ગણશું, માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને રોકડ ખાતું. એ દાખલો પૂરો થઈ જાય એટલે એના ઉપરથી આપણે આમનોંધ શીખશું અને પછી તમારી ટેક્સ્ટબુકમાં આપેલી આમનોંધ શીખશું. પરીક્ષામાં આમનોંધ જ પૂછવાની છે. 3 માર્કમાં એક ટૂંકો દાખલો આપ્યો છે, એ ટૂંકો દાખલો આપણે ગણશું. બાકી પરીક્ષામાં તમારે 3 ને 3 6 આમનોંધ. 3 આમનોંધ તો પૂછે છે. કદાચ ક્યારેક એવું બને કે માલ મિલકત નિકાલ ખાતાની બીજેમાં 3 માર્કમાં ટૂંક નોંધ પૂછી લે તો 3 માર્કનો દાખલો થયો, 3 માર્કની ટૂંક નોંધ થઈ. એક તફાવત આપ્યો છે પ્રથમ પદ્ધતિ ને બીજી પદ્ધતિ. બીજો એક તફાવત છે ભાગીદારીનું વિસર્જન ને ભાગીદારી પેઢીનું વિસર્જન. બસ આ 3-4 વસ્તુ છે. થિયરિકલમાં કદાચ મૂકવું હોય તો મૂકે. 3 માર્કનો દાખલો તો 3 આમનોંધ હશે જ. ક્યાંક તમને 3 વ્યવહાર ને 3 આમનોંધ, વળી પાછા 3 વ્યવહાર 3 આમનોંધ, એવી રીતે 6 એ 6 આમનોંધ પૂછી લે અને ક્યારેક તમને 3 આમનોંધ પૂછે અને એક ટૂંક નોંધ પૂછે. તો આપણે એક મોટો દાખલો ગણશું કે જેમાં હું તમને માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સર્વે શીખવાડીશ. એના પરથી આપણે આમનોંધ શીખશું અને એના પછી ટેક્સ્ટબુકમાં આપેલા દાખલાની આમનોંધ આપણે શીખશું. તમને ટેક્સ્ટબુકની દાખલાની આમનોંધ આવડી ગઈ એટલે આ સ્વાધ્યાય પૂરું થઈ જશે. ચાલો.